સ્વરૂપ ત્રીજી ત્રિક પ્રણામ ત્રિક. અંજલિબદ્ધ પ્રણામ. શબ્દાર્થ. અંજલિ એટલે હાથ જોડવા, બદ્ધ એટલે કપાળે લગાડવા. દેવાદિદેવનું વદનારવિંદ દેખાતાની સાથે જ બે હાથ જોડી કપાળે લગાડી મસ્તક નમાવી નમો જીણાણમ પદ બોલીને આ પ્રણામ કરવો. અર્ધાવતન પ્રણામ. શબ્દાર્થ. અર્ધ એટલે અડધું શરીર, અવનત એટલે નમેલું. દેવાદિદેવના ગર્ભદ્વાર પાસે પહોંચતા કમરમાંથી અડધું શરીર નમાવીને બે હાથ જોડી આ પ્રણામ કરવો. પંચાંગ પ્રણિપાત પ્રણામ. શબ્દાર્થ. પંચ એટલે પાંચ, અંગ એટલે અવયવો, પ્રણિપાત એટલે નમસ્કાર. શરીરના 5 અંગો, 2 હાથ, 2 પગ અને મસ્તક નમાવીને જમીનને અડાડીને કરાતા પ્રણામને પંચાંગ પ્રણિપાત કહેવાય છે. આનું રૂઢ નામ ખમાસમણ છે. ચૈત્યવંદન શરૂ કરતા પહેલા આ પ્રણામ 3 વાર કરવો. પ્રણામ. પ્રણામ એટલે નમસ્કાર. માણસ ઘણી રીતે ઘણાને નમતો હોય છે. પ્રેમચંદભાઈ સામે મળે તોય નમસ્કાર કરે ને કોક છગનભાઈ મળે તોય નમસ્કાર કરે. એર ઇન્ડિયાની એર હોસ્ટેસ પણ પ્રત્યેક પ્રવાસીને નમતી હોય છે અને નેતાશ્રીના બંગલે ઉભેલો ડોરકીપર પણ મહેતાને સલામ મારતો હોય છે. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માણસ કોને નથી નમતો તે સવાલ છે. કહેવાય છે કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. માણસ પોતાની ગરજ ચારવા બધાને બાપ કહેવા સુધીની નિમ્ન કક્ષાએ આવી પહોંચે છે. ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે બોસને એના ચોપડા ઓડિટ કરવા જાય ત્યારે ઓફિસરને માણસો કેવા લડી લડીને સાહેબ સાહેબ કરીને નમતા હોય છે. એક ચેક ક્લિયર કરવા બેંક મેનેજરને પણ કેટલું કરગરતા હોય છે. 2 કાગળિયા પર સહી કરવા માણસ સરકારી કર્મચારીને કેટલાય આજીજાઓ કરે છે. આવા તો કેટલાય સરનામે છે જ્યાં માણસ લાખ વાર નમતો હોય છે, ઝૂકતો હોય છે. દુઃખની વાત એ છે કે સર્વત્ર ઝૂકનારો પરમાત્મા સામે નથી ઝૂકી શકતો. તેને બધે નમવાનો સમય મળે છે પણ પ્રભુને નમવાનો સમય નથી મળતો. પરમાત્માને કરાતા પ્રણામમાં પ્રચંડ તાકાત રહેલી છે. અરિહંતને કરેલો એક જ નમસ્કાર હજારો ભવોથી મુક્ત બનાવનાર છે. કોટી કોટી કર્મોનું કાસળ કાઢી નાખનાર છે. માટે જ કહેવાયું છે કે ઇક્કોવી નમુકારો તારેય નરમવા નારીવા. પ્રકૃષ્ટ ભાવથી કરેલો એક જ પ્રણામ નર યા નારીને ભવ સમુદ્રમાંથી તારી દે છે. પ્રભુજીને કરાતા પ્રણામના શાસ્ત્રોમાં 3 પ્રકાર દર્શાવ્યો છે. ઈચ્છા યોગનો નમસ્કાર, શાસ્ત્ર યોગનો નમસ્કાર, સામર્થ્ય યોગનો નમસ્કાર. વર્તમાનમાં કરાતા નમસ્કાર એ ઈચ્છા યોગનો નમસ્કાર છે. એમાં ભાવનાનું પ્રાબલ્ય વધતા એ શાસ્ત્ર યોગનો નમસ્કાર બને અને અંતે જતા જ્યારે સામર્થ્ય યોગનો નમસ્કાર બનીને ઊભો રહે ત્યારે માત્ર એક જ પ્રણામે ઘાતી કર્મના ભૂક્કા બોલી જાય અને કેવળ જ્ઞાનની સંપ્રાપ્તિ થઈ જાય. આ નમસ્કાર એ છે કેવળ જ્ઞાન અને મોક્ષ પર્યંત પહોંચાડનારો છે. આવા મહિમાથી યુક્ત પ્રણામના કુલ 3 પ્રકાર દર્શાવ્યા છે. જુદી જુદી શારીરિક મુદ્રા વડે કરાતા આ પ્રણામને ઘણા જીવો જાણતા નથી, સમજતા નથી. માટે 2 હાથ જોડવા તેને જ નમસ્કાર સમજી લેતા હોય છે. પ્રણામ ત્રિક દ્વારા પ્રણામના સ્વરૂપને સમજીને યથાસ્થાને યોગ્ય પ્રણામ કરવા સૌ માટે હિતાવહ ગણાશે. કેટલાક કથા પ્રસંગો. વડોદરા સ્ટેટના ગાયકવાડ સરકાર એકવાર રાણી વિક્ટોરિયાના દરબારમાંથી પૂંટ થાય તે રીતે પાછા ફરે. લાલ ચોળ આંખે રાણીએ રાડ રાખી, આ કોણ જાય છે? જવાબ મળ્યો, ફર્સ્ટ ક્લાસ ગ્રેડમાં રહેલા વડોદરા સ્ટેટના સરકાર જાય છે. રાણીએ ઓર્ડર કર્યો, જેને કઈ રીતે બહાર નીકળવું તેની ખબર નથી તેને ફર્સ્ટ ક્લાસ ગ્રેડમાં કઈ રીતે રખાય? એ આખા સ્ટેટને સેકન્ડ ક્લાસ ગ્રેડમાં ઉતારી નાખો. પરમાત્માનો અવિનય કરવાથી કર્મસત્તા શું સજા કરશે એ આ દ્રષ્ટાંત પરથી વિચારી લેવું. બીજું, અક્કડ છાતી રાખીને જરાય નમ્યા વિના મંદિરમાંથી તાડના ઝાડની જેમ સીધા બહાર નીકળેલા એક યુવાનને મેં પૂછ્યું, હે જરાય નમ્યા વિના તું સીધે સાધો કેમ બહાર નીકળી ગયો? મહારાજ, નમવા જતાં મારું ઇન્સર્ટ નીકળી જાય છે અને ખમાસણું દેતા આ ઇસ્ત્રીની ક્રીજ ભાંગી જાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.